રાહ ઘણી જોઈ પણ હવે છતાંય આપણા અહીંના લોકલ માણસો પણ ઘણા ઓછા છે. ત્યારે આવેલા મહેમાનો એનું આપણા રેવા પટેલ સમાજના સહકુટુંબોથી સ્વાગત કરવામાં આવે છે ને કાર્યક્રમ આગળ વધારે છે. રેવા પટેલ સમાજ પ્રમુખ શ્રી ગોવિંદભાઈ પોસિયા પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. ડૉક્ટર કિશોરભાઈ પટેલ, તેમનું સ્વાગત હિનાબેન કુમાર કરશે. બ્રહ્માકુમારી શ્રી નીતલબેનનું જાગૃતિબેન મોહનપરા પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. હવે શ્રી નિશાબેન નવા વર્ષના મારા સમાજના વડીલોને ચરણોમાં દંડવત પ્રણામ અને જય શ્રી કૃષ્ણ. વડીલો, આજે મારી તબિયત થોડું ખરાબ છે, થોડુંક જ બોલીશ. નવું વર્ષ બધા સમાજ માટે, આપણા સમાજ માટે જે સંયુક્ત થાય છે, નાનું કુટુંબ છે એક આપણા પોરબંદરમાં. અમે વારે વારે આ શબ્દનો પ્રયોગ કરું છું કે સાગરનું એક બિંદુ છે, પણ બિંદુ એટલું જબરજસ્ત છે કે બિંદુ શું ન કરી શકે એવું આપણો સમાજ એકઠો થાય છે સ્નેહ મિલનમાં અને વિદ્યાર્થીઓનું સન્માન કરે છે. એ સારું છે. અમે ક્યાંય જઈ કહી શકીએ છીએ કે અમારે કદાચ ઘર એક સોસાયટી જેટલા જ હશે આખા પોરબંદરમાં, આખા પટેલના, પણ એ સંયુક્ત રીતે રહીએ છીએ. બીજી જગ્યાએ ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય પણ આપણી ઘરે નથી એવું થતું આપણા સમાજમાં. એ આપણા માટે સારું ગૌરવની વાત છે. આવી રીતે હળતા મળતા રહીએ. અને બીજું એક ખાસ મારી વિનંતી છે મહિલા સમિતિ તરફથી, મારા પરિવારની અંદર પણ શાંતિ, ખુશી, પ્રેમ છે અને પરિવારની બધી જ આત્માઓ છે એની અંદર પણ બધા જ સદ્ગુણો છે એ આવી રહે છે. તો આપણે આપણા પરિવારનો એક આધાર સમજીને આપણે બધાને શું કરવાનું છે? દાન આપવાનું છે. કહેવાય છે કે મન, વાણી અને કર્મ ત્રણ રીતે આપણે દાન આપી શકીએ, પણ બધાથી પહેલું કયું દાન શ્રેષ્ઠ છે? મનસા. મનથી આપણે શ્રેષ્ઠ દાન કરવાનું, વિચારોનું દાન, શ્રેષ્ઠ વિચારોનું દાન કરવાનું છે. અચ્છા, ઓમ શાંતિ. મેડિકલ ઓફિસર તરીકે બધાને મારા તરફથી નૂતન વર્ષ અભિનંદન. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સતનારાયણ. મારે એક જ વસ્તુ સમાજને કહેવાની છે, આરોગ્ય વિશે અને મોબાઈલ વિશે. આપણે આપણું આરોગ્ય પોતે નક્કી કરી શકીએ. કયા ટાઈમે સૂવાનું, શું ખાવાનું, શું પીવાનું, મોબાઈલ ક્યારે વાપરવો, છોકરાને વાપરવા દેવો કે નહીં. બરાબર. હું મારા પોતાના છોકરાને 24 કલાકમાંથી 1 કલાક જ મોબાઈલ વાપરવા આપું. બાકી ભણતર, એજ્યુકેશનમાં વધારે ઇન્ટરેસ્ટ રાખું છું, રમતગમતમાં વધારે ઇન્ટરેસ્ટ રાખું છું. મોબાઈલ ખાલી 1 કલાક જ આપવા. અને આરોગ્યમાં અમે ત્રણેય પરિવારમાં છીએ, અત્યારે રાણાઓ રહીએ છીએ. લેવા પટેલમાં તો મારા ખ્યાલ મુજબ અમે એક જ છીએ. અમારો નિયમ છે રાત્રે સાંજે 10 વાગે સૂઈ જવાનું અને 6 વાગે ઉઠવાનું. પછી અમારો કાયમનો નિયમ છે. તો જ તમારું આરોગ્ય સારું રહે, બરાબર ઊંઘ થાય, તમારી ખોરાક પાણી સારા હોય. ખોરાક જ બહારનો તો ખાવાનો જ નહીં. બસ આરોગ્ય વિશે મારે શું કહેવાનું છે? મોબાઈલ ઓછો વાપરો. જય હિન્દ, જય ભારત. કુમારી સમાજના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ ધોરણ
દરેક વિદ્યાર્થીઓના જે નામ બોલાય છે એ દરેકના ઇનામ તો નીચેથી મેળવવાના જ છે. ત્રાપસિયા ચારમી ગોપાલભાઈ, ધોરણ 11. તાળીઓ પાડવામાં કચાશ ન રાખો. અંગ્રેજીમાં સાવલિયા નિરાલી પ્રકાશભાઈ, બરવાડિયા ધ્રુવિશા, ઢોલરિયા હર્ષદ જયેશભાઈ, સેમેસ્ટર 6 BE. ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સેમેસ્ટર 4. વિનંતી. સેમેસ્ટર 8 BE મિકેનિકલ. આજે વિશેષ નવા વર્ષનું સ્નેહ મિલન પણ છે અને સાથે સાથે આજે લાભ પાચમ પણ છે. આપણે બધા જ ઈચ્છીએ છીએ જીવનમાં હર હંમેશા શું થાય, લાભ થાય. તો એની એક ચાવી છે, શુભ કાર્ય કરશું તો લાભ. એને લાભ શુભ કે શુભ લાભ? શુભ કાર્યથી લાભ. અને એ લાભથી આપણને ધન તો આવશે પણ સાથે સાથે સુખ અને શાંતિ પણ આવશે. સમાજને આગળ લાવવા માટે વિશેષ આપણા અંદરના જે સદગુણો છે, જે દિવ્ય ગુણો છે, એને આપણે જાગૃત કરીએ. સમાજની આપણે એકતા માટે હર હંમેશા દરેકની પ્રત્યે શુભ ભાવના અને શુભ કામ. જેટલા આપણા શુદ્ધ વિચારો છે, જેટલી આપણી શુભ ભાવના હશે, આત્મીય સ્નેહ હશે, તો જ આપણે કહેશું કે આપણું સાચું સ્નેહ મિલન છે. સમાજને કે આપણા જીવનને જે પણ ખોખલું કરી રહ્યું છે એ છે 5 વિકાર અને વ્યસન, જેનાથી સંબંધોની અંદર ઉપર નીચે થતું જાય છે. તો સાથે સાથે જીવન પણ દુઃખ અશાંતિને કારણે ખરાબ રસ્તા ઉપર જઈ રહ્યું છે. શિક્ષણ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, પણ મૂલ્યોનું જે શિક્ષણ છે, સંસ્કારોનું જે શિક્ષણ છે, એ આપણે સાચું આપશું જો પહેલા શિક્ષણની સાથે સાથે. તો શું થશે? આપણી સંસ્કૃતિ જે છે એ શિક્ષણથી બને છે. સારા સંસ્કારથી આપણી સંસ્કૃતિ અને આપણી જે અનાદિ સંસ્કૃતિ હતી એ હતી દેવ સંસ્કૃતિ. દરેક કુળની અંદર કોણ હોય છે? કુળ દેવી. તો આપણે બધા કયા કુળના છીએ? આપણા કુળની અંદર કોણ હતી? દેવી હતી. તો આપણે બધા કયા કુળના છીએ? દેવતા કુળના. આપણે બધા માનીએ છીએ કોને? દેવી અને દેવતાઓને. પૂજીએ છીએ કોને?
દેવી દેવતાઓને હોમ હવન જે કંઈ કરીએ છીએ કોનું કરીએ છીએ? દેવી અને દેવતાઓનું માનીએ પણ છીએ અને કહીએ પણ છીએ કુળ દેવતા કે કુળ દેવી, તો આપણે બધાએ જ એક સ્મૃતિને ભૂલી ગયા છીએ કે અસલ સ્વરૂપની અંદર આપણે બધાએ દેવાત્માઓ હતા. દેવી અને દેવતાઓ હતા, પણ જ્યારે દેહ ભાન આવી જાય છે, જેને કારણે વિષય વિકારોને વશીભૂત થઈ ગયા, જેને કારણે આપણે આપણું દેવત્વને ભૂલી ગયા અને એ દેવત્વને ફરી પાછું જાગૃત કરી ફરી આ સંસારને સ્વર્ગ બનાવવાનું જે દિવ્ય કર્તવ્ય છે એ પરમાત્મા કરી રહી છે. સંસારને સ્વર્ગ બનાવવા માટે, સંસારમાં સુખ શાંતિ લાવવા માટે, એકતા લાવવા માટે પહેલા ક્યાંથી શરૂઆત કરવી પડશે? આપણા સ્વથી, સ્વયંથી. અહીંયા સુખ શાંતિ આવશે, અહીંયા સ્વર્ગ આવશે તો બહાર આવી શકશે. અહીંયા દેવત્વને જગાડવાનું છે અને એનો સરળ અને સહજ રસ્તો છે મેડિટેશન. અને જે ઈર્ષા, દ્વેષ, નફરત છે એને આપણે કાઢવું પડશે. કારણ કે ઈર્ષા એવી વસ્તુ છે કે મનુષ્યને કઈ હદ સુધી લઈ જાય છે. એક નાની એવી વાત કરીને પૂરું કરીશ કે એક ભાઈ હતા, એ જાય છે ઈશ્વરની પાસે અને એની પાસે જઈને કહે છે કે મને પ્રાપ્તિ કરાવો. તો બોલે છે કે તને જે જોઈએ એ હું આપીશ, પ્રાપ્તિ કરાવીશ, જે જોઈએ એ આપીશ, પણ એક શરત. તો કે શું? તો કે તારા પાડોશી છે ને એને ડબલ મળશે. તારે જો એક બંગલો જોતો હશે તો હું તને આપીશ, પણ તારા પાડોશીને 2 મળશે. તને એક ગાડી જોતી છે તો આપીશ, પણ તારા પાડોશીને 2 મળશે. આ એક શરત છે. પણ એની અંદર એટલી ઈર્ષા દ્વેષ હતો એના માટે, પાડોશી માટે, તો એને બહુ વિચાર કર્યો કે હું ભગવાન પાસે માંગુ કે એને ડબલ મળે. તો એને વિચાર કરીને ખાલી એટલું જ કીધું કે મારી એક આંખ છે ને એ ફૂટી ગઈ. એટલે પાડોશીની ઈર્ષા આવી વસ્તુ છે. ઈર્ષા, દ્વેષ, નફરત, ઘૃણા આ બધી એવી વસ્તુ છે કે જે આપણા સમાજને તો શું, આપણા દેશને એને ક્યાં સુધી, જે સ્વર્ગ દેવ ભૂમિ હતી આ ભારત ભૂમિ, જ્યાં રામ રાજ્ય, જ્યાં સુખ શાંતિ પવિત્રતા હતી, ત્યાં જે દુઃખી અશાંત વિષય વિકારોને વશ થઈ ગયું છે સમસ્ત સંસાર, એમાંથી બહાર કાઢવા માટે આપણે સ્વયં જાગૃત થઈ આપણા સ્વધર્મને ઓળખી અને આપણા સ્વના પિતા પરમ સત્તાને ઓળખી એની સાથે કનેક્ટ થઈ ફરી આપણું દેવત્વ આપણે જાગૃત કરીએ એવી આપ સર્વ પ્રતિ શુભ ભાવના અને શુભકામના બ્રહ્માકુમારી વિદ્યાલય તરફથી સમસ્ત સમાજને હું આભાર માનીશ કે અમને આવા દર વર્ષે આપના સ્નેહ મિલનમાં અમને બોલાવે છે અને સાથે સાથે ઈશ્વરીય વાતોની પણ આપલે કરવા માટેનો આપનો અમૂલ્ય સમય આપો છો એ બદલ ખૂબ ખૂબ સમાજનો અને પ્રમુખ અને ટ્રસ્ટીઓ આપ સર્વનો આભાર. ઓમ શાંતિ.